નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જીકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું અને માહિતી મેળવીશું કે આજે મગફળીના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો થયો, શું આગામી સમયમાં મગફળીના બજાર ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી તમને રોજે રોજ નવા બજાર ભાવની માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ જાણી લઈએ આજના બજાર ભાવ. તો સૌપ્રથમ વાત કરીએ તળાજા માર્કેટ યાર્ડ 1203 થી 1439 રૂપિયા, ભાવનગર માર્કેટ યાર્ડ 1200 થી 1377 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો 900 થી 1151 રૂપિયા. આગળ વાત કરીએ કાલાવાડ માર્કેટ યાર્ડ 800 થી 1405 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ 977 થી 1401 રૂપિયો. આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ 1000 થી 1270 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડ 1000 થી 1390 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. બોટાદ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે 1095 થી 1350 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આજે મગફળીના સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો 1300 રૂપિયા સુધીના જોવા મળે છે. અમુક અંશે મિત્રો 1350 રૂપિયા સુધીના બજાર ભાવ પણ જોવા મળ્યા છે. જામજોધપુર માર્કેટ યાર્ડ 800 થી 1360 રૂપિયા, વિસાવદર 1012 થી 1366, પોરબંદર 900 થી 1250, જેતપુર માર્કેટ યાર્ડ 910 થી 1366 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ 1020 થી 1405 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો વેરાવળ માર્કેટ યાર્ડ 1000 થી 1315 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. હળવદ માર્કેટ યાર્ડ 1000 થી 1481 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. સિદ્ધપુર માર્કેટ યાર્ડ 1143 થી 1260 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. તળાજા માર્કેટ યાર્ડ 1203 થી 1439 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા. થરાદ માર્કેટ યાર્ડ 1239 થી 1459 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. મિત્રો, આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો આજે મગફળીના બજાર ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે અને જો આગામી સમયમાં મગફળીના માંગમાં વધારો થાય તો મગફળીના બજાર ભાવમાં પણ હજુ વધારો થઈ શકે છે. અને જો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.